સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો વશરામ બાપાની, સતગુરુ ભગવાન કી. એક કોળી વધી એટલે ખીમડીઓ કોટવાળ કહેવા લાગ્યો ગુરુ મહારાજ કે હા બાપા એક કોળી વધી. અને ઉગમસિંહ બાપાએ કીધું સાસટિયા આ તારા મંદિરની માલપા કોઈ તારો મહેમાન બહાર નીકળીને હાથ કર બાપ. અને નકર કોળી કોઈ દે વધે નહીં, હે કોળી કોઈ દે વધે નહીં બાપ. બહાર નીકળીને હાથ કર. અને એ સાસટીઓ ઓરડાની બહાર નીકળી અને હાથ કરે. કેવું હાથ કરે બાપ. અવસર જાણીને રે જાડે જો તેજી બોલ્યા. અવસર જાણીને રે જેસલ જાડે જો બોલ્યા. બંધાય ગયો શું તારી મેખાની રે માય. અરે રે સાસઠીઓ આવીને રે મેઘ એવું ખેડ્યું. જાડેજાને લઈ ગયા હેજ ધાણી ના દરબાર. અરે રે સંતયને સાધુ રે ભજન કરો ને ભાવથી રે. ઓલા પાપી હજી ઉતરે નહીં ભવપાન. અરે રે પાપ ધોય ના ચારે જેસલ સધીરો તારિયા. લીધો ઉપદેશ હેજ તોરલ દે રે નાર. અરે રે સંત અને સાધુ રે ભજન કરો ને ભાવથી. સંત અને સાધુ રે ભજન કરો ને ભાવ. સટીઓ કાઠી ફળિયાની માલિપા આવીને એમ કે મારા મહેમાન બાપ, મારા મંદિરના મહેમાન, તમે જે ખૂણામાં બેઠા હો જ્યાં હોવ ત્યાંથી આવી જાઓ. તમે પ્રેમથી માગશો અમે તમને હેત ધરીને આપશું મહેમાન, પણ તમે આવી જાઓ. એ જેસલ બરોબર લોગ જોઈને બોલ્યો કે મારા હથેળીની માલિપા મેઘ મારી દીધી છે. હમણે હવાર પડી જાય, લોકો મને જોઈ જશે અને મને રાજની માલિપા હોંપી દેશે. હે રાજની માલિપા હોંપી દે. પણ સાસટિયાએ જેવો હાથ કર્યો તરત જેસલે હામો હોંકારો આપ્યો કે બાપ બંધાઈ ગયો છું તારા મેઘની માય, કેમ હું આવું. એ દોટા દોટ સાસટીઓ કાઠી જઈ મેઘને ઉખેડી અને
કીધું કે હાય હાય આવો કર્મ કેમ થઈ ગયો બાપ? આ મેઘ તો મેં મારી હતી, પણ તું કેવો મનુષ્ય બાપ? હે તું કેવો મનુષ્ય? તું હું કરો? હા હું કાંઈ કર્યો નહીં. અને મેઘ ખેંચી અને સાસટીઓ કાઢી જમણો હાથ પકડી જાડેજાને પાટમાં લઈ ગયા અને પાટની સામે બેહાર્યા. ગુરુ ઉગમસિંહ બાપા બેઠા છે અને એ એમ કહે છે, ભાઈ તું જે હો તે બાપ, આ ધણીનો દરબાર છે, ધણીનો પાઠ છે, મારા ધણીની હજી અહીંયા હાજરી છે, મસ્તક નમાવી દે, હારા વાના કરશે હવ. હે જાડેજો કહે છે કે આ જીવનની માલપા અત્યાર સુધીમાં મેં કોઈની સામું માથું ઝુકાવ્યું નથી, અને આ સાધુ આ ભેખ મને એમ કે તું માથું નમાવી દે, પણ કાંઈ વાંધો નહીં બાપ. હે લોગ જોઈને જાડેજાએ મસ્તક નમાવ્યું. અન કોટવાળને કીધું, ખીમડિયા એની હથેળીમાં પ્રસાદ આપ બાપ. એ પ્રસાદ લેવાનું કીધું. જાડેજાએ ડાબો હાથ લાંબો કર્યો. અન સતી તોરલ બોલ્યા, હે ડાબા હાથમાં કોઈ દે પ્રસાદ લેવાય? તો કે જમણા હાથના માલિપા તો બાપાએ ખીલો મારી દીધો, કેમ મારે લેવો? આની હોપટ ફાંકું પડી ગયું છે. અને એ વખતે બરોબર ગુરુ ઉગમસિંહ બાપા બોલ્યા, ભાઈ ડાબો હાથ હવે તારો ભલે એમ ના રહ્યો, એની માથે જમણો મેકી દે. આ ધારા શરૂ થઈ. જમણો હાથ માથે મેક્યો. ખીમડિયા કોટવાળે એ સોખાનો પ્રસાદ, જેને કોળી પહોળ કહેવામાં આવે, એ પ્રસાદનો કોળિયો હથેળીમાં મેક્યો. એ જાડેજો આમ પ્રસાદ ખાવા ગયો ત્યારે હથેળીમાં ફાંકું હતું. જેવો પ્રસાદ મોઢામાં નાખ્યો એવો જેવી હથેળી હતી એવી થઈ ગઈ. આ પહેલો ઘા જાડેજાને વાગ્યો. હે પાટે બેઠો ને પહેલો ઘા જાડેજાને વાગ્યો કે હાય હાય હાય, મેં આવું મારી જિંદગીમાં જોયું નથી ને હું શું જોઉં છું? હે કે મારી હથેળીમાં ફાંકું પડી ગયું હતું, હતી એવી ને એવી પાછી હથેળી થઈ ગઈ. હે કે હા. સાસટીઓ કાઠી પૂછે છે, ભાઈ આવું દખ તારે વેઠવાનું કારણ શું અને અહીંયા આવવાનું કારણ શું? તું કોણ છો? કયો તારો મલક છે? તારું નામ શું છે? હે એ વખતે જેસલ જાડેજો એમ કહે છે, હું કચ્છ દેશનો છું, વડલી મારું ગામ છે અને જેસલ મારું નામ છે. જેસલ જાડેજો કીધો ને બાપ, ત્યાં તો હંધાય સંતો ભક્તો વિચાર મળ્યા કરવા કે આ તો ઓલો બારવટીયો, હે કાળો નાગ કહેવાય ગયો. અને ઉગમસિંહ બાપાએ કીધું, કચ્છ ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો કે ઈ તું છો? તો કે હા ઈ કાળો નાગ છો એમ કીધું ને. તોરલને એમ થયું, ઓહો આ મનુષ્ય કઈ હદે પહોંચી ગયો હશે? હે કેટલા આને કર્મ કર્યા હશે? અને જાડેજાએ મસ્તક ઝુકાવ્યું હો બાપ પાટની સામે, પણ કઈ રીતે મસ્તક ઝુકાવ્યું, કેવું ઝુકાવ્યું? એવા ગુનાથી રે છૂટવા રે જાડેજે મસ્તક ઝુકાવ્યા. ગુનાથી રે છૂટવા રે જાડેજે મસ્તક ઝુકાવ્યા. વાલા મારી હજરેલી કરજો વાર. અરે રે સાસટીઓ રે પૂછે રે કોણ દેશ હું નામ છે? શું રે કરવા હજરે ક્યું આવું દુઃખ? અરે રે સંત અને સાધુ રે ભજન કરો ને ભાવથી.
કસરે ગામ રે ભડલી નો બારવટિયો કસરે ગામ ભડલી નો જેસલ બારવટિયો ચોરી કરવા હજી આવ્યો તારે દ્વાર અરે રે ત્રણ વસ્તુ લેવા રે આવ્યો તારે આંગણે રે તોળી ઘોડી હેજતીજી હવે લાલ અરે રે તોળી ઘોડી હજતીજી રે તલવાર અરે રે સંત અને સાધુ રે ભજન કરો ને ભાવથી ભજન કરો ને ભાવ સાસટીયો પૂઠે કયું તારું ગામ ભાઈ જાડેજો કહેશે કસરે ગામ ભડલીનો હું જેસલ બારવટીયો ચોરી કરવા આવ્યો છું તારે દ્વાર કે ભાઈ સાધુના ઘરમાં ચોરી ન હોય તો સંતો ભક્તો બાપ ધણીનો આરાધ કરે ધણીના દરબારની માલપા ચોરી ન હોય પણ છતાંય તું કહેશો ચોરી કરવા મુખો મુખ માગી લે હે ત્યારે જેસલ જાડેજો એમ કે છે બાપ તોળી ઘોડીને તલવાર આ હું લેવા આવ્યો છું મારા ભાભી માએ મને મેણું માર્યું કે તું શૂરવીર ન કહેવા અને ત્યારે એ બાપ સાસટિયા કાઠીને એના ગુરુના વસન યાદ આવ્યા રામાનંદના કે મારા ગુરુએ કીધું તું બાપ કે લઈ જા તોરલને બાપ તોરલ પહાણ ધર્મ જાણવા જેવો છે તારું જીવન સુધરી જાય બાપ તારો મન કયો દેશ અને એનો મરમ તું સમજી જાય સાંદો સૂરજ રહેશે ત્યાં સુધી તારી નામના રહેશે પણ આ તોરલને જેથી કોઈ માગે તેથી બાપ હસતા મુખે આપી દેજે હે અને જાડેજાએ કીધું તોળી ઘોડીને તલવાર અને તરત જ સાસટીયા કાઠીએ કીધું હે શું બોલ્યા સાસટીયો કાઠી જાઓ જાઓ તોળા દે રે જાડેજો આવ્યા તેડવા રે જાઓ જાઓ તોળા દે રે જાડેજો આવ્યા છે તેડવા ઈ છે સુરવીર હજિયા ડકની શાનબાજ અરે અરે માર્ગ બદલી જો રે સુરવીરનો માર્ગ બદલી જો રે સુરવીરનો કરી દો એને હજી હરી કે રોદાસ અરે રે સંત અને સાધુ રે ભજન કરો ને ભાવથી રે જેસલ લઈને હાલો બાપ હે તોડા તેને કેવું ન પડ્યું બાપ ખીલ્લે ટીંગા દીધી દરબાર લઈને આપી દીધી જાડેજાને દેવમોની નામની ઘોડી આપી દીધી અને સતી તોરલ જાડેજાને એમ થયું કે મેં તો બે વસ્તુ માગી તોળી ઘોડીને તલવાર
તોળી ઘોડીને તલવાર મેં તો 2 માગી છે, અને મને 3 વસ્તુ આપી. અને ત્યારે સાસટીઓ કહે છે, લે જાડેજા દેવ મુનિ ઘોડી, આ તરવાર અને આ તોરલ નાર. ત્યારે જાડેજાને ખબર પડે કે આ તો નારીનું નામ તોરલ છે. હે, આ તો નારીનું નામ છે. પણ એ જાડેજો લઈને હાલ્યો બાપો તોળી ઘોડીને તલવાર. તોળી રે ઘોડીને રે લઈ જાડેજો હાલ્યો. હાલ્યો ઈ તો હજકાસા ધરા મોજાર. અરે રે હાય હા, નવલખી બંદરે રે જસલ જાડેજો આવ્યો. જાવું મારે હજ સમદર પેલે પાર. અરે રે હા, સંત અને સાધુ રે ભજન કરો ને ભાવથી. જાડેજો તોળી ઘોડીને તલવાર લઈને નવલખી બંદરે આવ્યો. અને નવલખી બંદરેથી બાપ વાનમાં બેહી અને સામે કંડલા બંદર જવાનું. હે, દરિયા માર્ગે જવાનું. અને સતી તોરલ વાણની માલિપા બેહી ગયા. જાડેજો ઘોડીને દોરે છે. ઘોડીએ મોયલા ડાબલા જમીનની હારે ઠેરાવ્યા. ગમે એટલી રાસને ખેં લગામને ખેં ઘોડી હાલતી નથી. અને ત્યારે જાડેજો એમ કે તોરલને કે આ તમારી ઘોડી છે, ઘોડી માલિપા આવતી નથી, તો તમે આ ઘોડીને પકડો. અને સતી તોરલે કીધું, જાડેજા લગામ મેકી દો બાપ, એ તો મારી દેવમુનિ છે. સતી તોરલે ઘોડીના કાનમાં જઈને એટલું કીધું કે બાપ દેવમુનિ, આપણા અનુજળ અહીંયા હતા ત્યાં સુધી લેવાના બાપ. હાલ હવે મારા અને તારા અનુજળ કસની માલિપા છે. હે, કસની માલિપા છે બાપ. અને હું એક નારી છું અને તું પણ એક નારી છો. નારી છે ને એ નારાયણી છે, અને નારી જગતની તારી છે. એટલે દેવમુનિ હાલ બાપ બેહી જા, ઘોડીને દોરવી ન પડી બાપ. એ ઘોડી માલિપા આવી ગઈ ફટ કરતી, અને એ વાણ હાલવા મળ્યું. અને સતી તોરલને એમ થયું કે ગુરુ ઉગમસિંહ મહારાજ એમ કહેતા હતા કે કસ ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો આવો 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 કર્મી છે, આવો કર્મ કરતો છે. પણ લાય લાય આ કેવો સુરવીર છે, એને જરાક હું તપાસું. સતી તોરલે એના ગુરુના વસનને યાદ કર્યા. પાણીની માલિપા જ્યાં ભમરી પડતી હતી એ ભમરીની માથે તાતટ ક્રિયા કરી અને સતીએ સુરતા ઠેરાવી. સુરતા ઠેરાવી એટલું નહીં બાપ, એ ભમરીની માલિપાથી વાવાઝોડું ઊભું થયું. વાણ લાગ્યું હાલક ડોલક થવા, અને ખારવાનો હડ ફાટી ગયો. ખારવા મળ્યા કે ભાઈ પોતપોતાના ભગવાનને સંભાળો, હમણાં વાણ બુડી જાય. અને ત્યારે જાડેજો એમ કહે છે કે બીજું બધું તો ઠીક, પણ આમાંથી ઉગરવાનો હારો કે ભાઈ અમે પોતપોતાના ભગવાનને યાદ કરો. આ બધા યાકુળ વાકુળ માલપા પેસેન્જરો થઈ ગયા, પણ સતી તોરલના મોઢાની રેખાઓ ફરી નહીં. અને જાડેજાને વિચાર આવ્યો કે હું તો નર છું, પણ મને મરણની બીક લાગે, મરણ ઘાત મને લાગે કે હમણાં વાણ બુડી જાય. આ તો ખોડા ખોડા જવડા મોજા ઉછળે બાપ. અને આ તો નારી છે છતાં એના મનમાં નથી. અને સતી તોરલને કીધું કે તમને મરવાનો ભય નથી લાગતો કે મારા ગુરુએ મને નિર્ભય પહેલા બનાવી છે બાપ. જાડેજા મારી માથે સમર્થ ધણી છે, હું ધણી વાળી છું બાપ. મારા ગુરુએ મને નિર્ભય પદ પહેલા આપ્યું છે, પહેલા બનાવી છે, મને મરવાની ભય ન લાગે જાડેજા. અને તું તો કાળો નાગ કહેવા, તું તો બારવટીયો કહેવા. મયાન માંથી સંડઈ તરવાર અને યુદ્ધ કરી આની હારે. ત્યારે જાડેજો એમ કે છે કે પણ આની હારે મારે કેમ બાંધવું, મારી તરવાર કાંઈ કામ ન કરે. ત્યારે સતી તોરેલ એમ કે છે જાડેજા, જાડેજા જેને તને દાંત આપ્યા ને
એને દાણા દેવાની સત્તા હોય તો તને દાંત આપે બાપ. તું લૂંટી લે, ફાટી લે, લઈ લે. ત્યારે જાડેજો એમ કહે છે કે મારી હથાળી હતી એવી ને એવી થઈ ગઈ. ઈ આ સાધોડાનો સંગ છે બાપ. હે અને જાડેજો કહેવા લાગ્યો કે મારે કરવું શું? અને સતી તોરલે કીધું કાંઈ કરવાની જરૂર નથી જાડેજા. ઠેકાણું જોઈને તારા કર્મ ઠલઈ અને તારો ધર્મ સંભાળી લે. બીજું કાંઈ કરવાની જરૂર નથી. હે ત્યારે જાડેજો એમ કહે છે કે હું ઠેકાણું હવે ક્યાં ગોતવા જાઉં? તમે જ મારું ઠેકાણું બની જાઓ. તમારી પાસે મારા કર્મ ઠલવી નાખું. અને એ કર્મ ઠલવતો ગયો. અને ત્યારે સતી તોરલે કીધું તો જાડેજા તારી નાવડીને મારો ધણી બુડવા નહીં દે બાપ. હે મારો ધણી બુડવા નહીં દે. અને એ શું સતી તોરલ પાસે જાડેજાએ એક પછી એક પોટલું છોડવા મળ્યા. પાપ તારું રે પર કાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને બુડવા નહીં દેવે, તારી નાવડીને બુડવા નહીં દેવે. જાડેજા રે એમ તો રહે છે. તોડી સરોવર પર સતીને તોડી સરોવર પાળ રે. ગૌધન તરસ્યા વાળિયા, મેં તો વનના મોરલા મારિયા. તોડા દે રે એમ જાડેજો કે છે. જાડેજો એક પછી એક પોટલું મળ્યો છોડવા. અને સતી તોરલને કહેવા મળ્યો પણ છેલ્લે માથે હાથ મૂકી દીધા. મને ખબર નથી કે મારા કેટલા કર્મ હશે. હે જટલા માથાના વાળ સતી મારે, જટલા માથાના વાળ રે. જટલા માથે વાળ સતી મારે, જટલા માથે વાળ રે. અટલ્યા કરમો મેં કર્યા સતી, અટલ્યા કરમો મેં કર્યા. થોડા દે રે 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 એમ જાડેજો હોગે છે. એમ જાડેજો હોગે છે. જાડેજો કહેવા લાગ્યો બાપ મારી માથે જેટલા વાળ એટલા પાપ મેં કર્યા હશે મને ખબર નથી બાપ, પણ આમાંથી ઉગરવાનો આરો લાવો. અને સતી તોરલે બાપ ગુરુના પાસા વસન યાદ કરીને વાવાઝોડું હતું એમને બેહાર્યું. એ હામા કાંઠે હતો ત્યારે બારવટીયો આ કસમાં પગ દીધો ને પીર થઈ ગયો. જેસલ જાડેજો આ નારી કરી કે ભારતની બાપ. હે ગત ગંગા સંતો ભક્તોની વશમાં બે અને જેસલને તોરલે હમાત લઈ લીધી હતી બાપ. પણ સધીરો એનો શિષ્ય હતો. હે સતી તોરલનો શિષ્ય સધીરો હતો ને. એ સધીરો આ વાણીને વેગ આપે છે કે મારા ગુરુ મહારાજની આવી વાણી છે. મારા ગુરુ મહારાજ આવું કહેતા, મારા ગુરુ મહારાજ આવું જીવન જીવતા, મારા ગુરુ મહારાજ આનો અવતાર હતા. હે આ સુપાત્ર શિષ્ય હોય ને એ એના ગુરુને ઉજાળીએ કે બાપ, નહીતર એકદી વેલો તૂટી જાય. હે વેલો એકદી તૂટી જાય એને લીલો રહે નહીં બાપ, ફૂંકાઈ જાય. અને ફૂંકાણેલાના હજી ક્યાંય દાખલા નથી, એની કિંમત ન થાય. એ તો લીલા હોય ને એની કિંમત થાય. એટલે છેલ્લી કડીમાં સધીર ભગત શું કહે છે આ વાણીની માલિપા બાપ.
સોરમાંથી હવે રે જેસલ પીર પૂજાઈ જા સોરમાંથી હવે રે જેસલ પીર પૂજાઈ જા પૂજાઈ જા રે હજ તોરલ ની રે સાથ રે રે આએ હા દોય કર જોડી રે સધીરો આવો બોલ્યા દોય કર જોડી રે સધીરો આવો બોલ્યા ધન ધન હજ ધારા માની ઝાર અરે રે આએ હા સંત અને સાધુ રે ભજન કરો ને ભાવથી ઓલા બાપી હજી ઉતરે નહીં ભવ પાર અરે રે હા હા પાપ ધોય ના ક્યારે જેસલ સધીરો તારિયા લીધો ઉપદેશ હજ તોરલ તેરે નાથ અરે હા સંત અને સાધુ રે ભજન કરો ને ભાવથી સંત અને સાધુ રે ભજન કરો ને ભાવથી તમે મારા એ જે ધૂળી ધરસવના એ નામની નોબત ગુરુજી વાગી રે તમે મારા નોધારાના આધાર ગુરુજી ચાલજો રે ગુરુજી આવન રે જાવન પિયુજી રહે છે પરદેશમાં રે તમે અમારા નોધારાના આધાર હે ગુડતા રે બાવળી ગુરુજી ચાલજો રે
ગુરુજી અમારા અવગુણ અપરમ એ પિયાજી તમે ઓહો દયાળા રે તમે અમારા નોધારાના આધાર એ બુડતા રે બાવળી ગુરુજી ચાલજો ગુરુજી અમે છીએ સમદાર માયલા જુઓ ખાર એ મોહને મેહુલા ઓહો વરસાયા રે ગુરુજી અમે છીએ ઓયા સમદાર માયલા ખાર ઓહો વરસાયા રે તમે સવો તરણ તરણ મારા નાથ હે બુડતા પાવડી ગુરુજી ચાલજો તમારા શરણનો હું તો સૌદાસ એ કડવા મીઠા ગુરુ તમે કીધા રે ગુરુજી તમારા શરણનો દાસ 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 ગુરુ મારા તમારા શરણોનો હું તો સૌદાસ એ કડવા મીઠા ગુરુએ કીધા રે બાપા વસરાનો શરણે ગુણ ગાંડો ગુરુજી ચાલજો રે ગુરુ મારા તમે સવ ધૂણી ધર્મારા નાથ એ નામની નોબત ગુરુજી વાગી રે તમે મારા નોધારાના આધાર ગુરુજી ચાલજો બુડતા રે બાવડી ગુરુજી ચાલજો ચાલજો સદગુરુ ભગવાન કી રામદેવજી મહારાજની પ્રગટ કળંગ ધામની વશરામ બાપાની જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે
કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.